એટલે બધી જોડ છે. હાવણો હાવણી લે એ તો ભૂલાઈ ગયું. જો તમે હાવણી થી બેનો વાળતા હોય એ નીચું રાખો. હાવણી હોય ત્યારે કેટલો વિવેક હોય એના હાથમાં, એની રી ને રૂમ વાળશે, રસોડું વાળશે, ઓસરી વાળશે, વધી વધીને બે પગથિયા તાણીને ઝટકો નહીં મારે. જોજો આમ ધીરે ધીરે પછી એવી હાશવીને મૂકી દે. અને જેવો હાવણો હાથમાં લે ત્યારે જોજો ઓહો કેવી દાજુ કાઢે. રામ રામ. પેલા તો ઊંધો પસાડ્યા. થોડીક તો નીતિ રાખો, થોડીક તો. હાવણાને હાવ ભાંગી નાખ્યા પાયો. એમાંલી ઢીલો પડે તો વેણાનું બટકું નાખે. પછી ઉપાડે હરડ હરડ, ફળિયું વાળે, બજાર વાળે, ઝાપા સુધી ઝપટું કરીને પછી ગમાણમાં પીડ્યો ઊંધે કાંઈ. હું હાવણાની દિશા ઉતરી. એટલે એ જોડ છે બધા. આ ટાયર છે ને ભાઈ, ટાયર એ પુરુષ છે, એની અંદર હવા જે છે ને એ સ્ત્રી છે, શક્તિ છે. હવે તમે સાંભળો, હવા વગર ટાયર હાલે? હવા વગર ટાયર હાલે તો સ્ત્રી વગર ઘર હાલે. અને લગભગ બધાની હવાએ એકવાર તો કીધું જ હશે. અહીંયા હાથ મૂકો, શપથ વિધિને ઘોડે હાથ મૂકો, વિચાર કરો. એકવાર તો કીધું જ હોય, તો અમે આવ્યા પછી તમારું ઉપડ્યું નકર તમારે પહેલા શું હતું અમને બધી ખબર છે. આજે ઝીણા ઝીણા અમુક ને દાતા એને તો કીધું જ હોય, કીધું જ હોય એકવાર, તો અમે આવ્યા પછી. હકીકત છે સાહેબ. સારી વ્યક્તિ તમારા જીવનમાં આવે ને તોય તમારી પ્રગતિ થાય, ગ્રહો ફરી જાય તમારા. હા, એ તો અમે આવ્યા પછી ઉપડ્યું તમારું. તો ભાઈ ની ઘરે આટો મારી આવો ને, એ ગાડીઓના હપ્તા ભરે છે. ના સારું સત્ય છે. એટલે હવાએ ટાયર ને કીધું, ક્યાંય ટાયર મોટી નકશી વાળા 160 ની સ્પીડમાં કાકરા ઉડાડે દા ને, એ તો અમે અંદર બેઠી હોય એટલે હવા કે એ તો અમે અંદર સહી ને એટલે. બાકી અમે ન હોય ને તો ઢપ દિન પીડ્યો કોક જેક મારે ત્યારે માઇન્ડ ઊંચો થઈ જાય. ખહુરિયા ટાયર કે સાની મની બે ટૂપ ઈ અમે બહાર કડક આવરણ રાખીને બેઠા છીએ ને કારુંજી ફાટી ગયો આવું તમે. એ બે બાદતા હતા ને તેનો છોકરો વાલ બોલ્યો. વાલ એનો છોકરો છે. એને છોકરે કીધું બે સાના મનાર્યો મમ્મી પપ્પા, બાકી વૈશમાલી હું સટકી ગયો તો બે ઘોડાઈ દા હોપાસા. બસ ટૂંકી વાત એટલી જ મારી. વાલનું ધ્યાન રાખજો. તમારા સંતાનોને સંસ્કાર આપજો સાહેબ. કેટલા ભણાવો છો ઠીક છે, સંસ્કાર આપજો. અગર કરોડપતિના દીકરા હોય ને છોકરો એક ઊંધું કામ કરી નાખે ને, બાપને બજારમાં હાલે એવો નહીં રહેવા દે. ટાયર ને ટ્યુબ બે ગેરેજમાં વ્યા દો, પછી રિમોટે કોઈ નહીં મારો બાપ કરે. સાંભળી લેજો, કારણ કે ઘોડા ગયેલા ટાયર ને પછી ન થાય કાંઈ. એમણામ ઉતરી ગયું હોય તો વળી રિમોટે થાય. વાલ વાળું હોય ને ટાયર તો પાછું રિમોટ થાય. એમ સંતાનોને જો સંસ્કાર દેવામાં નહીં આવે, પ્રતિક પોતા તણા દર્પણ હોય તો દેખાય, પણ કરેલા ન કળાય પાપ પોતાના પાલિયા. તમે અરીસામાં જાઓ તો તમે કેવા છો એમ કહી દે, પણ તમારો મિત્ર કોઈ અરીસા જેવો હોય એ તો તમારી ભૂલ દેખાડી દે. ઈ સાચો મિત્ર. એ ગાંડા, આ તારથી ભૂલ થાય છે, એ સાચા કર્મ છે. એ જે સારા વિચારથી જે જીવતો હોય, બીજા માટે જીવતો હોય, બીજાનું દુઃખ જોઈને બેઠો બેઠો રોતો હોય, બીજાની પ્રગતિ જોઈને મનમાં હરખાતો હોય, કોકનું હારું જોઈને જેનું નેણ ઠરતું હોય,
ત્યારે માનજો કે એના ઉપર એના ઈષ્ટદેવની પરમ કૃપા છે. અને એવી જે કૃપા અત્યારે આપણે બધા ઉપર ઉતરી છે ને ભાઈ. આમાં કોને નબળાય છે એ તો મને કહો. કોને એવો વાંધો છે ભાઈ? કને કયું એવું ઘર છે કે હાજે રળીને આવે ત્યારે ખાવા મળે? બધાને સારું થઈ ગયું છે ત્યારે. દાડીએ જાય તો મોબાઈલ સિવાય હાલતા નહીં. અરે મુંબઈમાં ભિખારી મોબાઈલ રાખે, ભિખારી. હા, શું થયું? પાણીની બોટલો પડ્યું. મેં કીધું હા ઊંઘી જાય પછી ખાડું દિવાળી આખું નહીં ને છે ને. ઘણા ઘણા મને છે ને આમાં આમાં દઈ જાય ભેળવી. એને એમ કે કલાકારોને તો જોવે જ તે લે. એટલે અમે નથી. અમારે એક જણા રામભાઈ બરોબર ને શું થયું એવું પેપ્સીમાં નાખીને મોકલ્યું. પેપ્સીમાં નાખી નહોતા પીતા એ પી ગયા. એના લવા મીડિયા વળવા. મેં કીધું આમ થયું કેમ? આપણે હારે રહેનારા આવા કોઈ દી હોય નહીં. પછી રામભાઈ મને કાનમાં કહી ગયા બોટલું બદલાઈ ગઈ. પીતા થાય અને હાદું વયું ગયું. નહોતા પીતા એ પી ગયા. એટલે વાત ગયો કૃપા. અત્યારનું બાળક જોઉં તો હું રાજી થવા. જો નાના નાના બાળકોને જોઉં હે ભાઈ અવડા આપણે હતા ને બસ ત્યાં જવું પડે પડે. કેટલામ ભાઈ? ત્રીજું તું? 5 બે હેરખ્યા છે, 2 વર્ષનો ફેર છે. ઉભા રહો. હે ભાઈ અવડા આપણે હતા આવા કપડા પહેર્યા હતા કરે. હે અને એ તમે કેવા પૂન કર્યા આ ટાઈમે પધારે. મારા ભાગશાળી છે આ બધા. આ ટાઈમે જે બાળકો છે અત્યારે કેવા એને સારા કપડા મળે છે, કેવી ગાડીઓ. હે અવડા આપણે હતા બસમાં બેહવા મળતું તો 1 વર્ષ પાવર નો જતો. એ સીટું તોડીને દાજ્યા સોર્યા હોય ને ભાઈ ભાઈ હો. અને ભાઈ બે મારો બાપ કેવા કેવા કહેવાનો અર્થ મારો એ છે કે અત્યારે સમય કેવો સારો છે. મગર અવડા આપણે હતા ખાખી સડિયું પહેરતા. ટોલાય પણ એવા થતા મારા. કરોડ કરોડ કરોડ. એક કહું તમને, ટોલા વયા ગયા અત્યારે તો આજના બાળકને એક મોટી ખોટ આવી. મોટામાં મોટી ખોટ ટોલા નથી. કઈ ખોટ? ઈ બાને માનો ખોળો મળતો હતો. માં ખોળામાં નાખીને દીકરાની માથે હાથ ફેરવાનું ચાલુ રહેતું. ટોલા ગોતતી સાહેબ. અને કેવી ઘટના થતી કે મારા દીકરાનું લોહી જે પીવે એના લોહીથી જનેતા નખ રંગતી થઈ જાય. મારા દીકરાનું કોઈ લોહી પીવે એના લોહીથી હું મારા નખ રંગું છું. અહીંયા નખ ઉપર મારો નખ તો હેઠું ન મારે નહીં. અહીંયા ન્યાલી નખ રંગવાનું ચાલુ થયું. અને વળી કોકનો ટોલો સડી જતો એ ખબર પડી જતી કે આ કોકનો ટોલો નકર એટલે બધો હવળે નહીં એમ. કેવું બાળક 108 માં ડોહ જન્મે એને પલ્લા કોણ પકડે ગયો? જો હા મરી ગયા ત્યારે સાયકલો મળી હતી. સિલેટ લખી લખીને સફેદ થઈ જતી. બાપાને કહેતા બાપા સિલેટ સફેદ થઈ ગઈ. તો બાપા શું કે વિજ્ઞા આવી કહેવાય બટા. વિજ્ઞામાં હમણાં મગાર નાખતા. હમણાં એને બદલે 5મા ધોરણના છોકરાના દફતરમાંથી લેપટોપ નીકળે છે. કેવો સારો યુગ છે. ઘણા વાતો કરે જમાનો ખરાબ છે. એમાં ખાસ કરીને ડોસ્યું ઓહો મારી માવું અત્યારની દીકરીઓ આ કપડા પહેરે ને હારા કપડા પહેરે તો નથી જોઈ એકતું ડોહ્યું. બેઠી બેઠી ઈર્ષા કરે જમાનો બગડી ગયો. એ તો તમે વેવ્યું એટલે લાગે. બાકી તમે અત્યારે આવી તો ડ્રેસ પહેરીને આટા મારચ્યું હોય. જમાનો હારો છે યાર. 21મી સદીનો દુખણા લઈને સ્વાગત કરો એનું. લેર લે એવો જમાનો આવ્યો છે. મોજનો જમાનો છે. મન ફાવે એવું મોજથી માણસ જીવી શકે છે. અને આવી જ્યારે પરમાત્માની પરમ કૃપા ઉતરી છે. ઘણા એમ કે આ બધું કર્યું વૈજ્ઞાનિક, પણ વૈજ્ઞાનિકોને બુદ્ધિ ભગવાને આપી ને. આ બુદ્ધિ કઈ કોઈની દુકાન મળતી નથી. આજે આટા જે છે એ ક્યાંય પડતા નથી સાહેબ.
તો ડોક્ટર ને ઘરે ઘણા ઉભા વાહડા આટા મારે હા સાહેબ અમારા ભાવનગરના એક બહુ મોટી હસ્તી નામ નહીં આપ અત્યાર નથી બદલી થઈને વૈયા ગયા જિલ્લાના જે મેન હોય ને ઓફિસર મારા બહુ ખાસ નહીં હતા ત્યારે સરકારી કાર્યક્રમો એના ઘણા કરેલા અવારનવાર બિચારા મારી પ્રત્યે હેત મને કે ભાઈ ક્યારે ઘરે આવો તમે ઘરે આવો એક દિન ઘરે ગઈ ડોરવેલ દબાવ્યો ત્યાં છોકરા દરવાજો ખોલ્યો સીધો કે બાપા મેમન આવ્યા મેમન સરસ મેં કીધું ગોઠવાઈ ગયું સાહેબ નું બધું અલ્યા બાપા 5 મેમન છે 5 તો એ પાસે સાહેબ પાસા નો પીડ્યા સાહેબે કીધું કે બેટા ઓળખશો કોણ છે ઓળખી ગયો છોકરો બોલો લ્યો બસ સાહેબ ઘરે ઉજળા સંતાનો આવે ત્યારે માનજો પરમાત્માની પરમ કૃપા તેરી કૃપા બિના ન हिले एक ही अनु लेते हैं श्वास तेरी दया છે તનુ તનુ એમ પરમાત્માની કૃપા હોય તો મોતી દાણો કિંમતી છતાં પણ ખવાય બાજરો ને ઘઉં બિરલા હોય કે ટાટા હોય એના છોકરા કાંઈ હોનાની ગીંજુ ને ભજીયા કરીને ન ખાતા હોય મરસા નું જ ભજીયું થાય અને મિલના માલિક ટાકા પહેરે નહીં જેને ઘરના કાપડના મિલ હોય કે એક એક ટાકો આખો હો મીટર વીટવીને આટા ન મારતા હોય હવા ગજ પહેરે હવ માટે વાલા તું આપે એટલું લવ અને એ પરમાત્માની કૃપાથી આજે જ્યારે ધીરસીભાઈ ના આંગણે આવો સરસ મજાનો ઉત્સવ છે આપ બધા જે લહેરથી બેઠા છો અને હજી કઈ પ્રોગ્રામ ચાલુ નથી થયો ભાઈ હજી આ બધા ટેલર હાલે છે હજી કલાકારોને એક એક રાઉન્ડ આવી જાય પછી અને અત્યારે ક્યારે પૂરો થાય નક્કી જ નથી હા તમે આમ જો આમ કેવા મોજ થી બેઠા છો ધોબે ધોબે જાહેર નાખી હોય તો એક દાણો હેઠો પડે ને એમ બેઠા ખરેખર તમે આમ ડાયા થઈને બેઠા હો ને મને બહુ સારા લાગો કેવા સરસ એમ થાય કે એક જલેબીનું ઘૂંસડું દી દઉં તમારા મોઢામાં બહુ ડાયા એ તો આલી બેહીન જોત ખબર પડે આમ બધાને કેટલી આખ્યું આવતી હોય તમારી નજરું ઝીલવાય ભજન જરૂરી છે નકર મરી જાય છે એમાં ડોળા કાઢવાવાળા દાંત કાઢે તો મને બહુ ગમે યાર બસ મોજમાં રહેજો તમારું મોઢું દાંત કાઢતો રાખજો હા હું કાંઈ ન કરે ને વહુ હામાં આખા દીમાં 3 વાર દાંત કાઢે ને તોય ઓલી રોજ હેરો ખવડાવે બોલો પણ મોગાજ મળવા એનું શું એમ જેવી વહુ વાહો ફરી તરત કે વેતા વગીરની છે એને બાપને ઘેર પાડ્યું હોય તો ખબર હોય ને હવે આપણા બાપને ઘેર હું તું એ ખબર છે હાહુ વહુ હામાં દાંત કાઢે વહુ હાહુ હામાં દાંત કાઢે બહુ હાહુ ખીજાય તો વહુ ને કાંઈ નહીં કહેવાનું વાહ વાહ એમ જ કહેવાનું બહુ હાહુ ખીજાય ને તો એમ કે વાહ વાહ મારી હાહુડી વાહ ઓલી કેટલી ઘડી ડોળા કાઢી છે તો ઢીલી પડી જાય આનંદથી મોટું આ દુનિયામાં એક પણ વસ્તુ નથી જેના ચહેરાની અંદર મુસ્કાન હશે એને વિશ્વમાં કોઈના બાપની તાકાત નથી સાહેબ એને હરવી શકે કોઈ જેના આંખોમાં કરુણતા હોય જેના શબ્દની અંદર પ્રેમ નીતરતો હોય અને મોઢા ઉપર કાયમ ને માટે એમ કહેવાય મુસ્કાન સવારથી પડી હોય અમુક અમુક હુતા હોય તો જગાડવાનું મન ન થાય કે ભલે ભલે હું તો મોજથી હું તો મારો બાપ કુવા ગયો અમુક ને કોણી મારીને જગાડવા પડે કે આને જગાડો ને આખો રૂમ ઊંચો લીધો કરોડ 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 જાણે સાયડ્યું મંડાણીઓ હોય સાહેબ માગ્યું કઈ નહીં મળે તમે ધારશો એવું નહીં થઈ શકે માગ્યા મોતે ન મળે એક જણાને મરી જવું તો ગળાપો બાંધ્યો તો દોરડું તૂટ્યું દોરડા હામો કીધા મારી વખતે તૂટ્યું ગોઠણના ઢાંકણીઓ તૂટી ગયું બાકી ઈ ન મર્યું પછી કંટાળીને તળાવમાં પડ્યો ત્યાં હોડકી વાળા કાઢ લીધો કે અહીંયા ચાલી મરતો તો અમારે ધંધો કરવાનો હોય તો ભૂત થાય પાછો પછી નક્કી કર્યું ટ્રેનમાં
પાટા આડો હોઈ જાવ તો પોલીસ વાળા ગયા, એને ઉભો કર્યો, ઉપડે આયલી એ કે મરી જાવ, અરે કાગળિયા અમારે કરવા પડે, નીકળે અમારો વિસ્તાર છે. પછી કે આનું મરવું કોઈ મરવા દેતું નથી. પછી દવા લઈ આવી, પોઈઝન, ઝેર. એ કે એમણામ ખાય તો કડવું લાગશે, કેવું હોય શું ખબર. પેપ્સી લીધી ને એમાં નાખી હલાવી, હોટલે બેઠો ટેબલ ઉપર પેપ્સી મૂકી, તા એનો ભાઈ બંધ થોડીને ચોટીને પી ગયો. એકલો પીવે, એકલો. ઓલો કે હું 7 રૂપિયા એક, એમાં દવા નાખેલ, તા ભાઈ બંધ મરી ગયો. બોલો, કારણ કે કારે વહેલું અવાડું જ નથી. કોને સારું છું મોડું છું, વહેલા આવ્યા હોત તો મોબાઈલ જોયો કે ના મરી ગયા હોત. આ જે થાય બધું બરાબર થાય. બહુ ઉતાવળ ન કરવી એકે ધંધા. હા, એક જણો હેલિકોપ્ટર લઈને નીકળ્યો, એના નીચે ઉતાર્યું, તેના માણસે સાફ કરી દીધું પાણી નાખી. એટલે નોકર જે સાફ કરતો હતો એને કીધું શેઠ કારક અમને ટેસ્ટડી કરાવવાનું. એ કે અડવા મળે ઘણું કહેવાય, સાનો મનો બે. આને હવે એક મગજમાં ગળી ગયું કે હવે આ આપણો શેઠ છે, કાલ સવારે કોઈ પૂછે કે એલા તારા શેઠ ને હેલિકોપ્ટર ને તને ક્યારે બેહાડ્યો નહીં, એટલે આને કહેવાનું ચાલુ જ રાખ્યું. પણ ફળ પાક્યું. એક દી શેઠ ટેસ્ટડીમાં બેઠેલા અને એને કીધું કે શેઠ એક ઘુમરો મરવાનું માના. એ કે તો હાલ બે હાલ. પાયલોટ ને કીધું કે હાલ સ્ટાર્ટ કર. પાયલોટે હેલિકોપ્ટર સ્ટાર્ટ કર્યું ને આ એનો નોકર અને શેઠ બે બેહી ગયા. બરોબર ગામમાંથી પસાર થયું, સ્કૂલ ઉપર લઈ જતું હતું ને, તો ઓલો નોકરે પગ પકડ્યા, નિહાળમાં ઉતારો ને. કેમ મારો છોકરો ભણે ને પેલો લઈ ગયો ને એ કેદી લેરા કડી કરી. શેઠ ને ચૂક બાપ ભેગો દીકરો ઉતાર્યું. એ તમને કોઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં છોકરાને દફતર હોતો લીધો. એ અડધે આકાશે ગયા, ત્યાં પાયલોટે શેઠામાં જોયું. શેઠ કે હા, ગમે એ મિસ્ટેક હોય, ટાંકી ખાલી હોય એટલે કોઈ દી પેટ્રોલ વગર ઓછું હોય અમુક લેવલે તો કોઈ દી હેલિકોપ્ટર સ્ટાર્ટ થાય નહીં. પણ કોને ખબર આ કેમ ઉપડી ગયું, કેમ ગમે મીટરમાં કઈક ભૂલ છે કે છે. હું ઈ કે ખાલી છૂટો આ પેટ્રોલ. હવે માથે થી કે પંપ છે નહીં, ધીરુભાઈ બનાવ્યા નથી ત્યાં. હવે શું કરવું, હવે કેમ મરો, મારે તો બીજે નોકરી કરવાની હોય. કાલ ધીરસીભાઈ લે ત્યાં નોકરી આવ્યો છે. પણ મારે અહીંયા જો આપણે છે 4 જણા, છત્રી છે 3, એટલે એક લઈને જો બંદો ખાબકે છે. હવે છત્રી 2 ને તમે 3 જણા તમને મન ફાવે કરજો. હેલિકોપ્ટર રેઢું, ઓલો પાયલોટ રેઢું હેલિકોપ્ટર મૂકીને છત્રી લઈને ખાબકી ગયો. શેઠ ખીજાણો ઓલા કે છોકરાને ભેગો ન લીધો તારા બાપનું હું રાતું. તો 2 જણા એક છત્રી લઈને ન ઉતરી જાત. હવે એ તમે બાપ દીકરો મન ફાવે કરો, એક છત્રી લઈને શેઠ ખાઈ ગયા. હવે છત્રી એક ને બાપ દીકરો 2. બાપની આંખમાં આહુડ આવી ગયા. બેટા આ મેં તને ભેળો ન લીધો તો સારું હતું, પણ કાંઈ વાંધો નહીં. મારા બાપ, મેં તો મલકની દાડી મજૂરી કરી અને અત્યાર સુધી જીવન પોગાડ્યું, પણ તારે તો જાજી મંજિલું કાપવાની છે મારો બાપ. તો આમ જો એક છત્રી લઈને ખાબીક બેઠા, મારું જે થવું હોય થાય. છોકરો દાંત મીડો કાઢવા આવું ભાઈ. એટલે માથે છત્રી એક હતી ને છોકરાને કીધું કે બેટા ઈ છત્રી લઈને તું વયો જા, મારો ભગવાન જેવો ધણી. તો છોકરો દાંત મીડ્યો કાઢવા એટલે એનો બાપ ખીજાણો, મોતના મોઢામાં તને દાંત શું આવે? એ કે બાપા દાંત નો કાઢું કરું હું. તા કેમ? તક છત્રી 2 માથે છે. તા કે શેઠ ઉતાવળમાં મારું દફતર ખંભે મારીને ગયા.